ભારતીય સંસ્કૃતિમાં વ્રત, ઉપવાસ અને ફરાળનો વિશેષ મહિમા રહ્યો છે. ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આ પરંપરાઓ હજારો વર્ષોથી ચાલી આવી છે અને આજે પણ લોકો ભક્તિભાવથી તેનું પાલન કરે છે. પરંતુ સમય સાથે જીવનશૈલી, વાતાવરણ અને ખોરાકની રીતોમાં ઘણો બદલાવ આવ્યો છે. આવા સમયમાં ઉપવાસ કરતી વખતે આરોગ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી બની જાય છે. એમડી આયુર્વેદ અને પંચકર્મ નિષ્ણાત ડોક્ટર કેતન ભીમાણી જણાવે છે કે ધાર્મિક આસ્થા ખૂબ મહત્વની છે, પરંતુ ઉપવાસ અને ખોરાકના નિયમોમાં આજના સમયને અનુરૂપ થોડો સંતુલિત અભિગમ આપવાનો જરૂરી છે. તો તે જો અમારો ખાસ અહેવાલ. જામનગરથી BMS MD પૂરું કર્યા પછી 2005થી રાજકોટમાં વ્યવસાય તરીકે પંચકર્મ ટ્રીટમેન્ટ અહીંયા બસ સ્ટેશન પાસે કરણપરા ત્યાં દરેક પ્રકારની સારવાર આપવાની થતી હોય છે. સાથે અત્યારે RK યુનિવર્સિટી ત્રંબા ખાતે જે આયુર્વેદિક કોલેજ છે એમાં સવારના ટાઈમમાં આવું છું, સાંજના ટાઈમમાં કરણપરા પંચકર્મ વિભાગ તરીકે આવું છું. ખરા એટલે આમ તો સામાજિક પ્રવૃત્તિઓ બધી આપણે જોતા હોઈએ છીએ. વ્રત છે, તપ છે, ઉપવાસ છે, ફરાળ છે, એ બધી વસ્તુઓ લોકો કરતા હોય છે. સારી વસ્તુ છે. ધર્મ તરીકે સમાજમાં આપણે હોવું જોઈએ ખરા. પણ મિત્રો, આ માધ્યમ તરફથી એક મેસેજ આપને આપવા માગું છું કે જે ધાર્મિક ક્રિયાઓ આપણી બધી લખાયેલી છે એ 1500-2000 વર્ષ જૂની સંસ્કૃતિ હતી એ સાથે જોડાયેલી છે. અને એ પછી ઘણા પ્રકારના યુગો બદલાઈ ગયા, વર્ષો બદલાઈ ગયા, ઘણા મહામારીઓ પણ આવી ગઈ. એટલે એ પ્રકારના બદલાવ આપણા સમયમાં જોવા મળતા હોય છે. તો એ સમયને ફોલો કરતા રહીએ અને અત્યાર સમયને જોતા રહીએ, તેમાં થોડો બદલાવ લાવવો જોઈએ ખરા. આયુર્વેદ પદ્ધતિ પણ એ પ્રકારની લાઇફસ્ટાઈલ આપણને સજેસ્ટ કરે છે કે જેમાં સવારે હળવો નાસ્તો, બપોરે વ્યવસ્થિત જમવાનું અને સાંજ પડે સૂર્યાસ્ત પહેલાં પણ જમી લેવાનું. રાતનો સમય છે આપણે ખોરાક ન લેવો જોઈએ, પણ પાણી વાપરવું જોઈએ ખરા. જ્યારે ઘણીવાર એવું થતું હોય છે કે અમુક ધાર્મિક ક્રિયાઓમાં આખો દિવસ પેટ ખાલી રાખવાનું, અથવા તો સવારે નહીં લેવાનું, બપોર પછી કાચું લેવાનું, સાંજે વ્યવસ્થિત જમવાનું, આવી અલગ અલગ પ્રક્રિયાઓ બધી જોવા મળતી હોય છે. તો મિત્રો, આપણે એ જોવું પડે કે જ્યારે આપણે બીમારી સાથે રહેતા હોઈએ, જ્યારે આપણને કોઈ તકલીફ હોય, ત્યારે પછી આ પ્રકારના સિદ્ધાંતો કામ ન કરે. કારણ કે સ્વસ્થ રહેવા માટે જે સિદ્ધાંતો આપેલા છે, જેને સ્વસ્થ ઋત કહેવાય છે, આયુર્વેદનો એક વિભાગ છે, અને એમાં આપણે સાજા કઈ રીતે રહી શકીએ, તો એ દિનચર્યા પ્રમાણે, ઋતુચર્યા પ્રમાણે, સમયકાળ પ્રમાણે એમાં બદલાવ આવતો હોય છે. જેમ કે હવે આ ચૈત્ર મહિનો શરૂ થયો, શિયાળો જે રીતે શાકભાજી માટેનો છે, એ રીતે ઉનાળો છે ફ્રૂટ માટેનો છે. તો આ સમયમાં તરબૂચ છે, સાકરટેટી છે, આવા ઠંડા પાણીવાળા મીઠા રસનો ઉપયોગ વધારે કરવો જોઈએ. હજુ કેરી આવશે, શેરડીનો રસ આવશે, તેનો ઉપયોગ વધારે કરવો જોઈએ. હવે જો આપણે વ્રત ને તપની વાત કરતા હોઈએ છીએ, તો આપણે કોઈ ધર્મ સાથે આપણને કોઈ તકલીફ નથી, બરાબર. પણ જ્યારે જે લોકો બીમાર છે અને સાથે આ બધું કરે છે, ત્યારે એક સલાહ એવી ખરી કે તમારા જે કંઈ નજીકના વૈદ્ય હોય, ડૉક્ટર હોય, તમે સારવાર લેતા હો, એની સાથે થોડીક સલામત લઈ લેવું જોઈએ ખરા. કારણ કે ઘણીવાર ખોરાકમાં સુગર વધી જતી હોય, ક્યારેક નિમક વધી જતું હોય, તો એ બીમારીમાં પણ નુકસાન કરતું હોય. અત્યારની જે અમુક સિસ્ટમ ચાલે છે એમાં દિવસે નહીં જમવાનું, રાતના ટાઈમમાં જમવાનું. તો એ સમયમાં જે ખોરાક હોય છે, દૂધ ઉપરના ખોરાક હોય છે, લસ્સી છે, ફાલુદા છે, પ્રવાહી છે, બધું, તો એ સુગર વધારવાનું કામ કરે. તો એ ધ્યાન રાખવું જોઈએ ખરા. અમુક લોકો ચૈત્રી નવરાત્રિ હમણાં આવશે, તો એ રહેતા હોય છે કે 9 દિવસ દરમિયાન કોઈ જાતનો નિમક વિનાનો ખોરાક લેવાનો. તો એ પણ સારી વસ્તુ છે. પણ સાથે જે લોકોને સતત વરસો વળતો રહ્યા કરે છે, ગરમીનું કામ કરવાનું છે, એ લોકોને પાણી પ્રવાહી વધારે જોવાનું છે. આપણને કયા પ્રકારનો ખોરાકમાં પકાવે છે, એ પ્રકારના ખોરાક સાથે આપણે ચાલવું જોઈએ. કારણ કે આયુર્વેદ કોઈપણ પ્રકારની સારવારમાં વાયુદોષ, પિત્તદોષ અને કફદોષને પણ ખૂબ જ ધ્યાનમાં રાખતું હોય છે. તો મિત્રો, આપણે પણ આપણી પ્રકૃતિ વાયુમય છે, પિત્તમય છે કે કફમય છે, એ જાણ્યા પછી એનો ઉપયોગ કરવો જોઈએ. એ જાણવા માટે નજીકમાં કોઈ પણ વૈદ્ય હોય તો એ પ્રકૃતિ પરીક્ષણ, નાડી પરીક્ષણ અથવા જીવા પરીક્ષણથી આ પ્રકૃતિ નક્કી કરી શકતા હોય છે, અને એ પ્રમાણે ઔષધનું સેવન કરવું જોઈએ.